આજે હું તમને એક એવી સરકારી યોજના વિશે જણાવવા જઈ રહી છું જેમાં તમે કોઈ પણ ગેરંટી વગર ₹20 લાખ સુધીની લોન મેળવી શકો છો. જો તમે તમારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, દુકાન ખોલવી છે, સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગો છો અથવા તમારો હાલનો બિઝનેસ વિસ્તારવા માંગો છો તો આ તમારા માટે ખૂબ જ કામની માહિતી છે. નમસ્કાર, હું છું તોરલ અને આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ હવે નાના વ્યવસાય માટે ₹20 લાખ સુધીની લોન મળે છે અને સૌથી ખાસ વાત, તેમાં કોઈ કોલેટરલ કે ગેરંટી આપવાની જરૂર નથી. એટલે કે તમારા પાસે મિલકતનું કે સોનું ન હોય તો પણ તમે લોન માટે અરજી કરી શકો છો, કારણ કે આ યોજનામાં સરકાર બેંકને ક્રેડિટ ગેરંટી આપે છે. પણ હા, લોન લેવા માટે તમારી પાસે આ 5 દસ્તાવેજ હોવા જરૂરી છે. પહેલું, ઓળખનો પુરાવો જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા મતદાર કાર્ડ. બીજું, સરનામાનો પુરાવો જેમ કે વીજળી બિલ, રેશન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ. ત્રીજું, બિઝનેસ પ્લાન એટલે તમે લોન કયા કામ માટે લેવા માંગો છો અને કેવી રીતે તેનો ઉપયોગ કરશો તેની માહિતી. ચોથું, છેલ્લા 6 થી 12 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ. અને પાંચમું, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. હવે સવાલ એ છે કે આ લોન કોણ લઈ શકે? નાના દુકાનદારો, કારીગરો, મહિલા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ તેમજ સ્વરોજગાર કરતા લોકો બધા જ આ યોજનાનો લાભ લઈ શકે છે. તમે તમારી નજીકની બેંકમાં જઈને અરજી કરી શકો છો અથવા ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો. ઘણી બેંકો હવે ખૂબ જ ઝડપથી ડિજિટલ રીતે લોન મંજૂર પણ કરે છે. જો તમે પણ લાંબા સમયથી પૈસાની તંગીને કારણે તમારો બિઝનેસ શરૂ કરી શકતા ન હો તો કદાચ આ યોજના તમારા સપનાને સાકાર કરી શકે. આવી વધુ ઉપયોગી માહિતી માટે વિડીયો સેવ કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર જરૂર કરજો.